આપવાનું સામર્થ્ય છે। પછી તે બ્રાહ્મણ દરેક મહિનામાં આવનારા પરમણીને દિવસે શ્રી સત્યનારાયણ દેવનું વ્રત અને પૂજા કરતો। તેના પુણ્યથી એ બ્રાહ્મણ સર્વ પાપથી મુક્ત થઈ અને અત્યંત દુર્લભ મોક્ષ પદને પામ્યો। જે દર વખતે શ્રી સત્યદેવનું વ્રત તથા પૂજન પૃથ્વી ઉપર કરશે તો તે જ વખતે મનુષ્ય સર્વ દુઃખોથી મુક્ત થશે। હે ઋષિઓ, શ્રી સત્યનારાયણે એ નારદ ઋષિને કહેલા સહેલા ઉપાયથી વાસના પૂરી કરવાવાળું વ્રત તથા પૂજન કહ્યું, તે જ આપને કહું છું। હવે એ સિવાય બીજું આપ શું શ્રવણ કરવા ઈચ્છા રાખો છો? એવું સૂતજીનું ભાષણ સાંભળી અને ઋષિઓ કહે છે કે હે મુનિ, બ્રાહ્મણના મુખમાંથી એ ચરિત્ર આ પૃથ્વીમાં કોણે પ્રથમ સાંભળ્યું અને કર્યું વગેરે આ વ્રત વિશેની સર્વ હકીકત સાંભળવાની મને ઘણી ઉત્કંઠા ઉત્પન્ન થઈ છે અને તે વ્રતમાં શ્રદ્ધા ઉત્પન્ન થઈ છે। એવું ઋષિઓનું વચન સાંભળી અને સૂતજી કહે છે કે હે સર્વશ્રેષ્ઠ મુનિઓ, આ વ્રત પૃથ્વી ઉપર એ પછી કોણે કર્યું એ હું આપને કહું છું, તે તમે સાવધાન થઈને સાંભળો। પ્રથમ એક બ્રાહ્મણ એક દિવસ પોતાની નીતિ પ્રમાણે પોતાના સગાવાલા ઇષ્ટ મિત્રો સાથે